આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 4 જોવાનો છે. આપણે અગાઉ ઉદાહરણ નંબર 1 જોયું હતું અને પ્રસ્તાવના સમજી હતી. એ જ રીતનું છે. ફરીથી આપણે પ્રસ્તાવના સ્વરૂપે પાછું જો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને નેચરલ નંબર n કહેવાય. કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1 2 3 4 5 મીન્સ કે 1 થી લઈને અનંત સુધી. પછી આવે છે પૂર્ણ સંખ્યા જેને હોલ નંબર કહેવાય. એની સંજ્ઞા છે w. એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 0 થી શરૂ કરવાની. 0 1 2 3 4 5 એમ અનંત સુધી. આ બે ક્યાં અલગ પડે? તો કે આમાં 0 નથી આવતો પ્રાકૃતિક સંખ્યામાં, પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. પૂર્ણાંક સંખ્યા જેને ઝેહલેન ઉપરથી z સંજ્ઞા આપી છે, એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે વચ્ચે 0 થી જમણી બાજુ ધન પૂર્ણાંક જે છે અનંત, અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો અનંત. ક્લિયર? પછી જે અપૂર્ણાંક સંખ્યા એને કોઈ નિશ્ચિત સંજ્ઞા નથી. એમાં એવી કઈ કઈ સંખ્યા આવે? તો કે અંશ અને છેદ હોવો જોઈએ, પણ બંનેના પાછા ભાગ ન પડતા હોવા જોઈએ. અંશ અને છેદમાં કઈ ઉડવું જોઈએ નહીં. 1/2, 2/3, 3/4, માઇનસ પણ આવે. -1/2, -2/3, -3/4. એટલે ધન બાજુ અને ઋણ બાજુ. આના સિવાયની પણ ઘણી બધી સંખ્યાઓ આવે. સમય સંખ્યા એટલે શું? તો કે ઉપરની બધી જ સંખ્યા છે ને એ આમાં આવે. પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે અને અપૂર્ણાંક સંખ્યા આવે. બધી જ સંખ્યાઓ એમાં આવે. હવે આપણે ટેકનિક આપી હતી પ્રસ્તાવના સ્વરૂપે. ઉદાહરણ નંબર આપણે 1 જોયું. ઉદાહરણ નંબર 1 ત્યારે શું કે જો નીચેની બાજુ આવીએ ને તો સાચું, ઉપરની બાજુ જઈએ તો ખોટું. નીચેની બાજુ આવીએ તો સાચું, ઉપરની બાજુ જઈએ તો ખોટું. એ રીતે આપણે જોવાનું છે. દાખલો 4, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો પેલું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા આવે એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે આપણે જો નીચે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન કેવું? ખોટું. કેમ કે આપણે જો વિધાન કેવું? સાચું. નીચે આવ્યા જો આપણે ટેકનિક મુજબ ક્યાં આવ્યા? નીચે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો મીન્સ કે પ્રાકૃતિક સંખ્યા છે ને એ બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવેલી છે. કારણ એ છે કે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી લઈને અનંત, એ બધી જ સંખ્યા કેમાં આવેલી છે? પૂર્ણ સંખ્યામાં આવેલી છે. એટલે આપણે જે છે ને કારણ એ દર્શાવવાનું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો કે હા. કેમ? તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે. આ એનું કારણ. અને આપણી ટેકનિક જોઈએ, નીચે આપણે આવીએ તો સાચું. તો જો નીચે આવ્યા તો વિધાન કેવું છે? સત્ય. બીજું, દરેક પૂર્ણાંક, પેલા પૂર્ણાંક સંખ્યા ક્યાં? તો કાઢી પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. એ પૂર્ણ સંખ્યા છે. એટલે જ આ પૂર્ણ સંખ્યા. આપણે ઉપર બાજુ ગયા એટલે વિધાન કેવું? ખોટું. ને આપણે વિચારીએ કે પૂર્ણાંક સંખ્યા છે ને એમાં ઋણ છે. બરોબર? જે પૂર્ણ સંખ્યામાં નથી. પૂર્ણાંક સંખ્યામાં ઋણ પણ આવ્યા ને આંકડા. હવે પૂર્ણાંક સંખ્યામાં ઋણ જે આંકડાઓ છે એ પાછા પૂર્ણ સંખ્યામાં નથી. જો 0 છે, ધન અનંત છે, ધન બાજુ અનંત, પણ ઋણ આંકડાઓ છે નહીં. એટલે પૂર્ણાંક સંખ્યા છે ને એ પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. ક્લિયર? એટલે અસત્ય. ને આમ તમે જોવા જાવ, તમે ઉપરની બાજુ ગયા, ઉપરની બાજુ જાય તો ખોટું. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પેલા સમય સંખ્યા રહી એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે ક્યાં? તો કા રહ્યા. હવે કઈ બાજુ ગયા? તમે ઉપરની બાજુ. એટલે વિધાન તો કેવું થઈ ગયું? અસત્ય થઈ ગયું. એ તો આપણે લખી જ નાખીએ. પણ એનું કારણ શું? તો કે ભાઈ સમય સંખ્યા છે ને એ તો બધી જ સંખ્યાઓને સાચવીને બેઠા છે. જેની સંજ્ઞા ક્યુ છે. તમામ સંખ્યા આવે છે. હવે જો એમાં આપણે તમે જોવા જાવ તો પૂર્ણ સંખ્યા જે છે એમાં તો કઈ કઈ સંખ્યા આવે? 0 થી લઈને અનંત. એમાં બધી સંખ્યાનો સમાવેશ થતો નથી. એટલે બધી જ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા ક્યારેય કહેવાશે નહીં. એટલે કેવું છે? અસત્ય. આપણે ઉપરની બાજુ ગયા, આપણે ટેકનિક પ્રમાણે જોવા જઈએ તો ઉપરની બાજુ કેવું છે? વિધાન અસત્ય. પણ આ ટેકનિક વાપરવામાં ધ્યાન રાખજો. આપણે કીધું ખરા, નીચે આવીએ તો સાચું, ઉપર જાય તો ખોટું. પણ પાછા આ જે છે ને ક્રમમાં યાદ રાખવાના. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, અપૂર્ણાંક ને સમય. આ રીતે ક્રમમાં યાદ રાખવાના. જો ક્રમ ઉપર નીચે થશે ને તો પછી આ ટેકનિક જે છે એ ખોટી પડી જાય. ચાલો, તો સ્વાધ્યાય 1.1
એનો દાખલા નંબર 4 આપણે પૂરો કરીએ છીએ.